બસ હવે આજ રીલ પર સ્ટોપ થઈ જજો. હેલો સુરત, કેમ છો? હું આવી ગયો તમારો રૂચેક્સ. હવે સાચું સાચું કહેજો, બધું બહારનું ખાઈ ખાઈને તમારું પેટ ખામણ ઢોકળા જેવું બહાર આવી ગયેલું છે, વજન વધી ગયેલો છે. એના માટે હું વન ઓફ ધ બેસ્ટ જીમ લઈને આવ્યો છું. અને વેકેશનની અંદર તમારા છોકરાઓ બી તમને હેરાન પરેશાન કરતા હોય, એ લોકો માટે તમારે અધર એક્ટિવિટી કરાવવી હોય, એના માટે બી મસ્ત સોલ્યુશન છે. અને એની અંદર એટલી બધી એક્ટિવિટી છે કે જોઈને તમે ગાંડા થઈ જાઓ. તમે ગાંડા થાવ ને પહેલા અમારે તમને ત્યાં લઈ જવા પડે. ચાલો પહેલા ટ્રાય જતા. તો આ ગેસ સર્કલ પર આવેલો પુલ તમે જોઈ લો છે, બરાબર? એ પુલથી આપણે જવાનું છે સીધા આ ગલીમાં વળજો, પછી આવી જશે અમૂલ પાર્લર. ત્યાંથી પણ આપણે સીધા સીધા જીયા કરવાનું. ઉપર આવેલો બ્રેક બી મારજો પાછા. બસ જો હવે આવી જશે આ સર્કલ. આ સર્કલ બીજો હાથ જોડીને કહે છે કે ભાઈ હવે તમારી ફિટનેસ પર તમે ધ્યાન આપો. આ ઉઠી ખમણ ઢોકળા જેવા રહે. હવે અહીંયાથી જવાનું છે આપણે લેફ્ટ. બધાની સોલ્યુશન માટે આવી ગયેલું છે આપણે. જેની શોધમાં હતા તે તમારી મંજિલ આવી ગઈ. સરિતા સાગર સંકુલ ટ્રસ્ટ. ગાઈસ, મેં તમને કીધેલું ને, અંદર એટલી બધી એક્ટિવિટી છે કે જોઈને તમે ગાંડા થઈ જાઓ એમ. તમે જોઈ લો એક્ટિવિટી કઈ કઈ છે, તમને બતાવી દઉં. જોઈ લો, સ્વિમિંગ છે, સ્કેટિંગ છે, ક્રિકેટ છે, લો ટેનિસ છે, ટેબલ ટેનિસ છે, યોગા છે, જીમ છે, જિમ્નાસ્ટિક છે, બેડમિન્ટન છે, ભારતનાટ્યમ છે. હજુ તો તમને હું જોઈએ તમારા ખમણ ઢોકળાનું પેટ ભર્યું અંદર કરવા માટે. મારી પાછળ તમને ટ્રોફી દેખાય છે ને, આ કઈ ટ્રોફી નો શોરૂમ નથી. અંદર જે છોકરાઓ આવે છે ને એ અંદર ટુર્નામેન્ટ રમી રમીને આગળ વધે છે ને, એ લોકોએ અચીવ કરેલી ટ્રોફી છે, એ લોકોની મહેનતથી. તો તમે બી તમારા છોકરાઓને અહીંયા મોકલો, એમને મોટિવેશન કરો, જેના કારણે એ લોકો બી ટ્રોફી લઈને આવે ને એ લોકોના જીવનમાં આગળ વધે. ઘરે બેસીને રીલ સ્ક્રોલ કર્યા કરવાથી કે મળવા નથી, એના માટે અહીંયા આવવું પડે. તો ચાલો પહેલા તમને લઈ જાઓ સ્કેટિંગ રિંગ ની અંદર. છોકરાઓ જો કેવા સ્કેટિંગ કરે છે, જોતો ઘડી. નાના નાના છોકરાઓ ભૂલકાઓ કેવા સ્કેટિંગ કરે છે ને એ તમને બતાવે. એકવાર જો તમે જો. હવે તમને લઈ જાઓ સ્વિમિંગ એરિયામાં. જો ખાલી કેવી રીતે સ્વિમિંગ કરે છે. આવો. એવું નથી ખાલી અમે જ બોલ બોલ કરીએ છીએ. આપણે એકવાર અહીંયા પેરેન્ટ્સના રિવ્યુ બી લઈ લઈએ અને એમના થ્રુ તમને જાણ પડે કે કઈ હિસાબનો અહીંયા એક્ટિવિટીઝ ને બધું થાય છે. ચાલો આપણે પેરેન્ટ્સના રિવ્યુ લેવા. મેડમ, તમારા છોકરા કેટલા ટાઈમ પહેલા મારો મોટો દીકરો પડતો હતો. ખૂબ સરસ કોચિંગ ફાઇન છે, બધી રીતે સેટિસ્ફેક્શન છે. એનું પાસે પણ એવું છે કે રીતે હાર્મફુલ નથી અને દરેક રીતે મને ખૂબ સારું ફાવે. હજુ પણ જેટલો ટાઈમ મળશે જોવું તમે સાંભળું. અરે તમે અહીંયા મોકલશો તો જ તમને ખબર પડશે કે અહીંયા કયા હિસાબની એક્ટિવિટીઝ થાય છે. એના માટે તમે એટલા છોકરાઓને મૂકી દઈ જાઓ તો પણ કોઈ ટેન્શન નથી હોતું. કોચિસ એટલા સારા અને સપોર્ટિવ છે કે કોઈ ટેન્શન નથી હોતું. અહીંયા તમારા છોકરા માટે બધી જ જાતની પ્રવૃત્તિઓ મળશે. એને સાચવવામાં પણ એટલા જ આવે છે. તમે પેરેન્ટ્સને જોઈ શકો છો કેટલા સમયથી આવે છે અહીંયા. ઓકે, હવે આપણે આગળ જોઈએ. તો તમે એક પેરેન્ટ્સનો રિવ્યૂ જોયો, હવે આપણે બીજા પેરેન્ટ્સને મળીએ અને એમનો રિવ્યૂ જાણીએ. મારા બે બાળકો લગભગ 1 વર્ષથી અહીંયા આવે છે. ખૂબ જ સારું અહીંનું કોચિંગ છે. દરેક કોચ પર્સનલી ધ્યાન આપે છે અને મારા બાળકો ખૂબ જ સારું પરફોર્મન્સ કરે છે. એનો શ્રેય અહીંના દરેક કોચ પ્રત્યે જ જાય છે કે જે લોકોનું પર્સનલ એટેન્શન ખૂબ જ સારું છે. ખૂબ સારી અહીંયા એ લોકોને કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ પણ મળી રહ્યું છે. એના માટે હું અહીંના કોચનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ મેડમ. ચાલો આપણે આગળ. તો તમે જાણો જ છો કે આજકાલ ક્રિકેટનો કેટલો ક્રેઝ વધી ગયેલો છે. ગલી ગલીમાં બી બધા છોકરાઓ આજકાલ તો ક્રિકેટ રમે, નાના નાના છોકરા બી. અને તમારા છોકરાને બી ક્રિકેટર બનાવવાનો છે કે નહીં, MS ધોની, વિરાટ કોહલી એ હિસાબે એને ક્રિકેટર બનાવીને એનું નામ રોશન કરવું છે કે નહીં. અને તો એના માટે પહેલા તમારે અહીંયા આવવું તો પડે ને. જોવું તો ખરી ગ્રાઉન્ડ છોકરાઓ પ્રેક્ટિસ કરે છે તે એકવાર બતાવો ભાઈ, બતાવો ભાઈ.
તો આ છે બેડમિન્ટન. હવે છોકરાઓને ગલીમાં રમીને બી એ લોકો કેટલું રમે, પ્રોપર ગાઈડલાઇન્સ તો મળવાનું નથી. આની અંદર એમને પ્રોપર ગાઈડલાઇન્સ બી મળશે અને એ લોકો આગળ પણ વધશે અને સાનિયા નેહવાલની જેમ નામ આગળ પણ કરશે. જો જોવો એ સાથે સાથે તમને જિમ્નાસ્ટિક બી બતાવી દઉં છું, એકવાર એને પણ વિઝિટ કરી લઈએ. તો આપણે આવી ગયા છે હવે ટેબલ ટેનિસ ગ્રાઉન્ડ ની અંદર. તમે જોઈ શકો છો અહીંયા કેટલા ટેબલ ટેનિસ છે અને આપણે અહીંયા બાળકોને રિવ્યુ પણ લઈ લઈએ એ લોકોને અહીંયા કઈ રીતે એક્ટિવિટી કરવામાં આવે. તો ચાલો આપણા બધા છોકરાઓને રિવ્યુ લઈ લઈએ એ લોકો કઈ રીતે ટ્રેનિંગ મેળવે છે. બેટા કેટલા વર્ષથી આવે છે અહીંયા? પહેલે 3 વર્ષથી આવું છું. અહીંયા ફિઝિકલ ટ્રેનિંગ એક્સરસાઇઝ બધું કરાવે છે. સર બહુ સારા છે અને અહીંયા ટીચિંગ બી બહુ સારી આપે છે. હું આગળ બી અહીંયા જ આવા. બાળકો તમને મજા આવી છે ને? તો આપણી વાત કરીએ સાથે આપણે રોલ શોને બનાવવા પડશે. એના માટે ક્યાં આવવું પડશે? જીમમાં. તો ચાલો તમને જીમની વિઝિટ કરાવો અને એમાં બતાવો કે મારી સૌથી કઈ કઈ એક્સરસાઇઝ થાય છે. તો ચાલો હવે આપણે મળીએ સરને અને સર પાસેથી જાણીએ. સર, હાય, હું દશરથ વાડીને ફિટનેસ કોચ છેલ્લા 5 વર્ષથી સરિતા સાગર સંકુલમાં ટ્રેનિંગ આપું છું અને તમે બી બધા આવો, તમારી લાઈફને આગળ વધાવો ને ફિટનેસ તરફ તમે જાઓ. આવો. થેન્ક યુ. એકવાર આ સરને બોડી જોવું, એકવાર બાઇસેપ બનાવી દો સર, બાઇસેપ બનાવી દો એકવાર. આ જો બાઇસેપ તો છે અહીંયા ગોટલા, રાજાપુરના ગોટલા બી નાના પડે એવાનો બાઇસેપ છે સર ને તમારે બનાવવાના છે કે બી પહેરીને ખાલી સ્ક્રોલ જ. હવે મેડમ આવી જોઈએ. મેડમ, હેલો, આઈ એમ પ્રજ્ઞા કેરીવાલા. હું અહીંયા ફિટનેસ ટ્રેનર છું અને લેડીઝ માટે તો ખાસ અહીંયા સેફટી છે, કમ્ફર્ટેબલ છે અને હું પોતે લેડીઝ ટ્રેનરમાં છું, તો યુ કેન કમ. જોયું, સાંભળું, લેડીઝ માટે પણ આટલી સુવિધા છે. હવે આપણે અહીંયાના આપણા જે ભાઈ છે પ્લેયર, હવે આપણે એનો રિવ્યુ લઈએ. હાય, આઈ એમ અંકિત કહાર. હું છેલ્લા 7 થી 8 વર્ષથી હું દશરથ સરના હાથના નીચે ટ્રેન રહ્યો છું. હાલમાં સુરત ડિસ્ટ્રિક્ટ ગુજરાત નેશનલ એન્ડ હાલમાં ઓપન એશિયામાં ગોલ્ડ મેડલિસ્ટ થયો છું અને હું સરના નીચે સરિતા સાગર સંકુલમાં ટ્રેન થયો છું અને અહીં સંકુલમાં જીમમાં તમામ સાધનો વ્યવસ્થિત છે. અહીં ગર્લ્સ એન્ડ બોયઝ એક સાથે કસરત કરે છે અને સારી રીતે વર્કઆઉટ કરે છે. થેન્ક યુ. તો જોયું તમે, આ ખાલી કહેવા પૂરતું નથી પણ આ બધા એશિયન પ્લેયર છે, બધા પ્લેયરો છે, બધી જગ્યાએ રમીને આવેલા છે, બધા ગોલ્ડ મેડાલિસ્ટ છે અને સરના હાથ નીચે સર તૈયાર કર્યો. તમે પણ ઘરેથી ઉઠો, બહાર આવો અને જીમની અંદર આવીને તમારું પણ નામ રોશન કરો. થેન્ક યુ. જય શ્રી રામ. જય શ્રી રામ.